મોહન તો કઈ બોલતો હું બોલું? કેમ પણ કંઈક બોલો તો ખરા, તો ખબર પડશે ને. છોકરી જોવા ગયો તો. પછી પછી હું આવતો રહ્યો. જોઈ આવ્યા એમ? મોઢું નથી જોયું. એટલે કા છોકરી જોવા ગયા હતા ને તમે એનું મોઢું કા ન જોયું? ક્યાંથી જોવું? મારે જેનું મોઢું જોવું હતું, જેને મારે પામવી હતી, એ તો મળવાની નથી ને. એનું મોઢું જોઈને શું કરવાનું? હા શું કહું તો આવ્યો તો મેં એનું મોઢું નથી જોયું. બરાબર. મોહન ક્યાં સુધી હાલશે? હવે ગમે તે થાય, ચાલો આ છોકરાનું મોઢું ન જોયું, એનું ન જોયું, પણ ગમે ત્યારે લગ્ન તો આપણે કરવા જ પડશે ને. આખી જિંદગી કઈ આમ નામ થોડી નીકળવાની છે. બરાબર, સાચી વાત છે તારી. પણ કદાચ એવું પણ થાય કે સમય નીકળી જાય અને મને કોઈ છોકરી આ ન પાડે, તને કોઈ છોકરો આ ન પાડે અને આપણું થઈ જાય. વાહ, જી તમે એ ઉમ્મીદ છો હે ને? શક્ય નથી, મને ખબર છે કે આ વાત જરા કઈ શક્ય નથી, પણ તે કીધું એમ સારું વિચારવું જોઈએ ને. હા, સારું વિચારવું જોઈએ ને, કેમ કે આજ નહીં તો કાલ લગ્ન તો થવાના જ છે. કદાચ તમારી યારે નહીં તો બીજા હારે. આ શું કહું ને તો મને હવે આ લગ્ન કરવા ઉપરથી મન જ ઉઠી ગયું. જ્યારથી મને એ ખબર પડી છે ને કે મારું તારી હારે કાંઈ છે જ નહીં, એટલે કે કાંઈ થવાનું જ નથી. એકવારમાં તો હું ડરી ગયો, તમે એમ બોલ્યા ને કઈ છે જ નહીં એમ. હા, આવું બધું ન બોલો. પણ આમ એક કામ કરીએ આપણે, દીકરીની સાથ છું, આવી વાત ન કરવી જોઈએ. પણ નોટ માનતા હોય તો આપણે કઈક જતા રહીએ. હાલો નહીં, ક્યારેય નહીં. આમાં તારા ખોડાની ને મારા ખોડાની બેની આબરૂ જાય. એ લોકો સમજવા તૈયાર નથી તો ખોયડાને શું કરવું છે? જુદા થવું પડે તો જુદા થઈ જાવ, પણ આપણે આપણા ઘરની ઇજ્જત તો હાસવીને લેવું. આપણા પ્રેમ માટે આ જીવનભર આપણા પરિવાર ઉપર લોકો મેણા ટોણા મારી જાય, સાંભળવાની વાત મારે નથી થવા દેવી. નહીં તારા કે નહીં મારા ઘરમાં. બસ આ હંતુ જ વિચારતા રહેશો એટલે આપણી ભૂલી છે સોડી છે ને, તોડવામાં કોઈ કચાશ બાકી ન રાખે, તરત જ તૂટી જાય. કેમ કે આપણા મન જ મક્કમ નથી તો પછી આ દુનિયા વાળા શું સમજાવે? તને શું લાગે છે આપણે આવી રીતે આમ ગમે ત્યાં વહી જાઉં અકેથી રહેવું? નહીં, આપણે આપણા પરિવારને દખી કરીને ક્યારેય ખુશ નહીં રહી ગઈ, સમજી? એટલે ભલા એમાં છે કે પ્રેમ કર્યો છે, જો જુદા થવું પડે ને તો થઈ જાવ, પણ પરિવારને દખી નહીં કરી. અને આ લખ્યું છે ને કે હાસ્ય પ્રેમ ક્યારેય નથી મળતો. તો એમ સમજી લે કે તે અને મેં હાસ્ય પ્રેમ કર્યો છે. બે જ વસ્તુ હોય છે, કે હાસ્ય પ્રેમ મળે છે અને કા નથી મળતો. આવા સ્વેડ સાંભળવાના બાકી રહ્યા હતા. મારીથી છે ને હવે નથી સંભળાતું વધારે. તમારે જે કરવું હોય એ કરો, બાકી મારીથી એટલો ઉપાય બનતો હતો ને એટલો મેં તમને કીધો. હાલમાં આવું વાત કરીએ ઈ છે છોકરી જાત થઈને મેં વાત કરી, બાકી તમારા મગજમાં તો આવો કઈ વિચાર જ નતો આવ્યો. ના ના, એટલે મને બધા આવા શબ્દો બોલવાનો આનંદ થાય છે, આનંદ મળે છે. નહીં, મને નથી ખબર કાઈ. જો ભગવાને જે લખ્યું હોય છે ને એ થાય. આપણે ગમે એટલા પ્રયત્નો કરી લેશું ને એના લેખમાં મેં ક્યારેય નહીં મારી.
ભગવાન આવો છે હે? ભગવાન કેમ આવો છે? હવે પ્રેમ કરતા હોય એને જ ન મેળવે. એને હંધી ખબર હોય પેલા પોતે જ મેળવે બે વ્યક્તિને કે હા ચલો તમે બે મળ્યા છો. જ્યારે આટલો પ્રેમ થઈ જાય, લગ્ન કરવા હોય ત્યારે ભગવાન જ પોતે નોખા પાડી દે. આવો કેમ ભગવાન હતો? હવે એને આપણા વિશે શું વિચાર્યું છે, શું કરવાનો છે, એ તો ભગવાનને જ ખબર છે. શું ખબર તારા માટે અને મારા માટે એને શું વિચારી રાખ્યું છે? બસ નોખા પાડવા એ જ વિચાર્યું છે, બીજું કાંઈ નહીં. બાકી તો આટલા પ્રયત્ન થઈ ગયા. સાચી વાત છે. પ્રયત્ન ઘણા કર્યા, પણ આપણા ઘણા પ્રયત્નોમાં એનો એક પ્રયત્ન બહુ મોટો હોય છે. શું થાય એની તને નથી ખબર ને મને નથી ખબર. એટલે આગળનું ખોટું વિચારીને આપણે દુઃખી થવું એની કરતા અત્યારનું આપણે જીવીએ એને તો દુઃખી ના કરી. સમજે છે? અત્યારે જેટલો સમય આપણને હારે રહેવા મળે છે રહી લઈએ, જીવી લઈએ. તો પછી એ સમયને વિચારીને જીવ બાળીએ. જીવ તો અત્યારે આપણે ભેગા બેઠા છે તોય બાળી જ છે ને. શું છે આમાં નફો તમારો? કઈ નહીં. તો પછી એમ વિચારીએ ને કે જેટલો સમય મળ્યો છે ને કેટલી સારી રીતે વિતાવો. પણ હું તમારી વગર નહીં રહી શકું. ના ના, હું તારી વગર રહી ગઈ ને. હે રોવાનું બંધ કરી. આવું જ બોલતા હોય સારું હોય સારું. હવે જો આપણી પાસે એટલો સમય નથી કે હું તને રિહાઈ પછી મનાવીશ અને પછી આપણે હસતા હસતા આનંદથી વાતો કરીશું. એટલે એ બધું ભૂલી જા. જેટલે આ પળમાં આપણે જેટલી વાતો કરી શકીએ ને એટલી વાતો કરી જ લેવી છે. જ્યાં સુધી સપના જોયે ને ત્યાં સુધી જોઈ જ લેવા છે. પછી ભલે ને પૂરા ન થાય. કઈ બાજુ? કેમ તારે કઈ કામ છે? હું જ્યાં જાઉં ત્યાં. લે તને મળવા જ આવતો તો. હા, મને મળીને તારે શું કામ છે? હું તને પ્રેમ કરું છું. હા, કેવી વાત કરે છે તું? મને પ્રેમ કરે છે એટલે મારા લગ્ન થઈ ગયા છે. હું કઈ કુંવારી છોકરી નથી કે તું મને પ્રેમ કરવા આવ્યો. ભૂલી ગઈ? આપણે વાડીએ આની પેલા મળ્યા હતા, નદીએ મળ્યા હતા. ઓહ, એટલે મને એવું લાગે છે કે વાડીએ જ મેં તને લપાટ મારી હતી. એ લપાટ તું ભૂલી ગયો લાગે છે મારા હાથની. એટલે બીજી વખતે લપાટ ખાવા આવ્યો લાગે છે નહીં? કેમ લપાટ ખાવા? એટલે તું મને જયારે વાડીએ મળવા આવ્યો ત્યારે તું મને બોલ્યો ત્યારે મેં તને એક લાફો માર્યો હતો. એ લાફો તું ભૂલી ગયો લાગે છે. તારી હાટું ફૂલ લાવ્યો. હે હા, તારા ફૂલ રેક તારી પાસે તું. અને તને તે શરમ જેવું છે કે નહીં? મારા ઘરવાળાને ખબર પડશે ને તો તારા રાઈ રાઈ જેવા કરકા કરશે અને તને ક્યાંય નો નહીં રાખે. તારા વાળ, તારા હાથ. મને લાગે છે કે તું પાછો મારા હાથનો લપાટ ખાઈશ જ. હવે તું એમ નહીં માને એમ ને? હા પાડી દે. હા પાડી દઉં એમ. એટલે હવે તારે એ લાફો ખાવો જ છે પાછો એમ ને? તું લે, છોડ મારા હાથ, છોડ મારા હાથ એમ કહું. સાલા મારી બૈરી પર આકે પડે છે. મારી બૈરી પર નજર બગાડે છે. એટલે તું ને કે પર નજર બગાડ ખાલી અહીંયા કેમ આવ્યો? હે કેમ આવ્યો? જલ્દી કર. સાલા ખાવાના તો દાડિયા જ ભાંગીને ખાય. તને કઈ થયું તો નથી ને? ના. સાલા આની હાલત વધતી જાય છે. આ લખાને તો છે ને મારા રામ રમાડવા પડશે. હા, ત્રીજી વખત બનાવ બન્યો આવો આનો. પણ હવે તું ચિંતા કરમાં. હવે એ લખાને તો એવો પાઠ ભણાવીશ ને કે એની હાથ પેઢીમાં કોઈ દી કોઈ છોકરીની છેડતી નહીં કરે. આજ એના બાપ પાસે જઈને ફરિયાદ કરું કે સમજાવી દેજો તમારા દીકરાને, નહીતર ક્યાંક
દીકરા વગરના થઈ જાય તમને કાં મારું આટલું બધી આજે પેટમાં બળ્યું કહી દીધું તો તમે મને બહુ બોલતા હતા. એવી વાત કરે છે તું આ સવાલ મને કરે છે કે મને તારું પેટમાં કેમ બળે? તું મારી ઘરવાળી છે, મારી પત્ની છે, અને કોઈ મારી પત્ની પર નજર બગાડે તો મને તકલીફ ના થાય? પણ પ્રેમ તો તમે મને કરતા નથી ને. એવી વાત કરે છે. મારા જીવ કરતા પણ વધારે તને પ્રેમ કરું છું. તમે મને પ્રેમ કરતા હોત ને તો તમે મોહનભાઈની વાતને પણ સમજી શક્યા હોત કે મોહનભાઈ પણ રાધાને એટલો જ પ્રેમ કરે છે. આજે મને કંઈક થઈ ગયું હોત તો શું તમે મારા વગર જીવી શકત? તમે મારા વગર રહી શકત? તમે મારી જગ્યા તો તમારા દિલમાં બીજાને આપી શકત? તું આવું ના બોલ. હું તારા વગર એક ઘડી પણ ના રહી શકું. મને કઈ થઈ ગયું હોત અને હું મરી ગઈ હોત અને તમારા બીજા લગ્ન કરવાની વાત આવી. આવું ક્યારેય ના બોલતી, આવું ક્યારેય ના બોલતી. અને કઈ થઈ જાય ને તો હું પણ ના જીવી શકું. મહેરબાની કરીને આવા શબ્દનો ઉપયોગ ના કર. હું પણ તમને એક સમજાવવા માંગુ છું કે તમે મોહનભાઈની ભાવનાને સમજો, એની વેદનાને સમજો. એ પણ રાધાને જ પ્રેમ કરે છે તો એના દિલમાં એ બીજી છોકરીને કઈ રીતે વસાવી શકે? પણ તું સમજતી નથી. આપણા બાપુએ એના ભાઈબંધને વચન આપેલું છે તો આપણે એ વચનને કેમ ફોક કરી શકીએ? એ વચનના ખાતર તમે મોહનભાઈની જિંદગી બરબાદ કરી દેશો, એમની જિંદગી બરબાદ કરી દેશો. હે ભગવાન! અને તમે જે રીત રિવાજોનું કહો છો એ રીત રિવાજ બધા બનાવ્યા છે કોણે? આપણે જ બનાવ્યા છે ને. ભગવાને તો કઈ નથી બનાવ્યા. સાચી વાત છે તારી. તું કહે છે ને એ સાચી વાત છે. જો હું મહેનત કરીશ કે મોહનને એનો પ્રેમ મળે, પણ આ બધું કરવા માટે આપણે બાને પણ મનાવવા પડશે ને. એ બાને તો મનાવવા જ પડશે. અને મને રાધા પણ મળી હતી. બિચારી મારી પાસે કેટલું કરગરતી હતી, કેટલું રડતી હતી. ઠીક છે, કઈ વાંધો નહીં. આપણે બાને વાત કરીશું કે દેવાના લગ્ન રાધા સાથે થાય. વાત નહીં, દેવાભાઈના લગ્ન રાધા સાથે કરાવવાના જ છે આપણે, ગમે એ પરિસ્થિતિ હોય. ઠીક છે, સારું ચાલ હવે ઘરે જઈએ. ચાલ.